રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે અને અમારા ભાઈ જો અટાણમાં ચાલુ કરી દીધું રમવાનું. કેમનું જવું દીકું? હે જો બેન જાય ભણવા કરી દીકું. હાલો અરે વાહ, કેમનું ભણવા જવું છે? બુધવાર છે એટલે હે એટલે યુનિફોર્મ નો પહેરી જવાનું હોય એમ? મોજા તારે વખત ભણવા જવું છે? આમ જો એ કાનુ રામ રામ સીતારામ કયો પેલા આમનું તો જો હરખું આમનું જો માર દીકો હા હજી વાર છે દીકુ, હજી વાર. બોલ હાલ રામ રામ સીતારામ કયો. અરે વાહ વાહ વાહ. જો આ દીદીને મૂકવા 2 જણા જાય છે. ભાઈ હોતી જાય જો મૂકવા. રામ રામ ને સીતારામ બધાને. એને આ દીદીને મૂકવા જ આવી ને એને ભેગું ભાઈ હોતી જાય. ભાઈ એમ કે મારે મોટી નિશાળે રોકાઈ જવું છે એમ કે ને. જો ગયા મૂકવા હવે જોઈ આ ખખડી ગયું કાકાલું. કેવું થયું? ખખડી ગયું. મારો તાલે જો બેન ને મૂકીને વીવો કાદીકું. બેન ને મૂકીને વીવો. હવે તારે કેટલા 10 વાગે જવાનું? ટીચર આવે તઈ નથી જવું લ્યો. બા જાય ફર્યું વારે હે કાબા. ના ના વાડીએ કઈ આવવા નથી. ફર્યું આપણે હે ને જામફળીના પાંદડા ને એવું હોય બધું. જામફળીના પાંદડા વધારે હોય કાબા. જાવું બધું કસ્તર હોય એ વારતા હોય. અને અહીંયા આપણે રાય જો થોડીક રહી ગઈ હતી ને એ વાડીએ પડી હતી એમને વાઢેલી. વાઢી તો 4-5 દી પહેલાં લીધી હતી. તેથી હું નહોતો બરોબર, તેથી વાઢી લીધી હતી. એટલે વાઢેલી ફાર્યું જ આપણે લઈ હોય એમને. અને બુંગણમાં જ નાખવાને એટલે આ હાવ આસી થઈ જાય ને એટલે સુકાઈ જાય રીતિ. રાય કહું રાય વાઢેલી અહીંયા વાડિયા પડી હતી. કા વાડિયા પડી હતી ને એટલે એ સીધી છે ને જો અહીંયા કાલે આપણે લારી લઈને ગયા હતા. કાલે લારી લઈને ગયા હતા ને એટલા માટે જો થોડાક બર્તન ને એવું બધું લીવા. રાય ને આ છે રાજગરો. રાજગરો તેથી બાકી રહી ગયો તો આપણે વાટવાનો રાજગરો ન્યાન કાલ સોરી નાખ્યો. કા સોરી એટલે લોયરું ટૂંકમાં આમ હરવાડી લીધી હોય એટલે અમારી ભાષામાં અમે ટૂંકમાં હોરી લીધો એમ કીધી કઈ એમ. એટલે હવે એને તો જાજુ નહીં રહ્યા, આમાં ખાલી ધોકાવાનું જ રહે ને. 2-3 દી થપશે ને નીચે તો બી આફતે આવી ગયા હોય. જારીએ જો નીચે તો બિયારણ બી હોય એટલું જારીએ. નો મીરા અહીંયા બાંધી છે. મીરા જો અહીં બંધાઈ ગઈ છે. મીરાનું વાહિદું થઈ ગયું બધું કમ્પ્લીટ. મીરા મીરા જય ગૌ માતા. હાલો હાલો જો મીરા અહીં બંધાઈ ગઈ છે. એને એમાં ને એમાં રાખવું હોય તો એમાં ને એમાં રાખો ને. આને પછી બુંગણમાં નાખજો. હા તમે પંપ લઈને આવ્યા છે, દવા છાંટવી લાગે છે. આપણે જે એક ખેતર ઓરવું હતું, જે રેવલ કર્યું ને એ ખેતરમાં ઓરવેલું હતું. એટલે કારણ કે એમાં ખડ ઉગી ગયું હોય. પેલા ઓરવાઈ ગયું હતું એટલે એમાં ખડ ઉગી ગયું હતું. પછી આપણે એમાં જો કે દતારે જ વાવ્યા તલ તો તોય છતાંય બધું ખડ ન પડ્યું હોય. શું કરવાને? કારણ કે એમાં નવો જ દાંતા આવે અને દાંતી આપણે કઈ અડાડી ન હોય. એટલે પારાબળ એમાં પારે બાંધેલા હતા. બહુ પારાબળનું ન પાડ્યું હોય એટલે એમાં ખડ ક્યાંક ક્યાંક રહી ગયું છે.
એની હિસાબે આપણે આ છે ને ગ્રામોક્ઝન જે ઝટપટ કયો કે ગ્રામોક્ઝન કયો કે તત્કાલ કયો કે બધું તાત્કાલિક ટૂંકમાં ખડ બારે આ 12 કલાકમાં બધું ખડ સાફ કરી નાખે બરોબર. તો એ છાંટવાની છે. આ ઘણી કંપની આવે નોખી એટલે આપણે તો આ છે ભાઈ લેવું ઘરની દુકાન છે એટલે એ લેવું એનું એ છાંટવાનું છે. અને આ 100 ml નાખવાની વીઘે આપણે 2.5 થી 3 પંપ કરવાના છે એટલે આપણને પૂરતું રિઝલ્ટ મળી જાય. એટલે એમાં બહુ જોકે એટલું બધું ખડાઈ નથી કારણ કે ઘણું 50% ઉપર પડી ગયું છે અને 50% જેવું છે એટલે હજી તલ નથી ઉગ્યા તો આપણે છાંટી દઈ તો પછી આપણે ઉપાધિ નો રહીએ. ડબલું જો તોડેલી કમ્પ્લીટ છે કારણ કે અધૂરું જ પડ્યું છે. એટલે આ 50 ml નું માપ્યું છે એટલે 2 ml ઓલા 2 માપિયા નાખી જાય ટૂંકમાં. આ 100 ml થઈ ગયું. પહેલાં આપણે 2 ડોલ પાણી નાખી દીધું હતું. અડધો પંપ પાણીનો ભરી લીધો હતો પછી આપણે દવા નાખીને પાછો આપણે પંપ પાણીનો ભરી લઈએ. વીઘે 2 થી 3 પંપ છાંટ્યો એટલે 2 હવા 2 વીઘા હે એટલે 7 કે 8 પંપ લગભગ થાય. એટલે એટલો થોડોક ફાયદો થઈ જાય. પછી આપણે છે ને તલમાં બાસાલીન કયો કે સ્ટોમ્પ કયો કે એક્સ્ટ્રા સ્ટોમ્પ કયો એ આપણે કંઈ મૂકતા નથી બરોબર. એટલે ખડ તો અને પાછું ડેમનું અને કાપ નાખેલો એટલે ખડ તો બાકી નો રહે ખડમાં. હા ખડમાં બાકી નો રહે એટલે ખડ તો જેટલું ઉગી ગયું હોય એટલું ટૂંકમાં તો આપણે નાશ થઈ જાય એમ. દવા જો મૈંડા છાંટવા છાંટતા હિલાવે દવા. આપણે 4 પંપ છટાઈ ગયા છે અને હવે જો આપણે પાવર આવવાનું તૈયારીયું છે. એટલે ભાવના જો અહીં નીંદે છે ખડ. એટલે ખડ તમને જરાક બતાવું કે ખડ છે ને વાઢિયું ખડ એમાં ખડ વધુ થતું હોય પણ નીંદવામાં છે ને અઘરું થતું હોય. શું કરવાના કે આપણે ભીનામાં વાટતા હોય ને એવું બધું થતું હોય એટલે આ ભીનું હોય ને તો જ નીંદવું પડે નકર ઓમ તો મેળ આવે નહીં. હા હે ભીનું હોય ને એટલે આમાં આપણે વાટતા હોય ને કઈ ખડ ન લેવાનું હોય આમાં ઘણું જો દૂધ લઈને ખાર્યું બધું એવું ખડ હોય એટલે એ બધું લેવું જ પડે નકર તો પાકીને આમાં થયા રાખે. એટલે જેમ આ વાટ પૂરો થઈ જાય ને ગામ પાછળ આપણે નવરાઈ લેવાનું હોય કા. એટલે એકલી જો લે છે હું સાટું દવા બાની તો આજ કોઈ આવ્યું નથી વાગડે ભાઈ આવી છે. હાલો મિત્રો 12:30 થઈ ગયા છે ને આપણે જો બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં તો આજ આઈની સહી વાડીએ જ કા કારણ કે પાણી આપણે વારવું હતું ઘઉંમાં તો ઘઉંમાં ઉપડ્યો હોય પવન ઉપડ્યો એટલે આપણે બંધ કરી દીધું ઘઉંમાં લસણ કીધું પાઈ દઈ તો બપોરા કરવા જો બેસી ગયા છીએ. બપોરામાં તો વાલનું શાક છે, સાઈઝ છે, લીલી ડુંગળી છે, મૂળા છે, બીટ છે, ગાજર મરચાંનો સંભારો છે, કોબી ટમેટાનું કાસું છે અને ઘઉંની રોટલી છે, સાઈઝ છે, લીંબુ છે અને ધાણા ભાજી જાય સુધારેલી કમ્પ્લીટ પડી. ચાલો બધા બપોરા કરવા. ભાઈ ગયો નાકું વારવા તો આમ અહીં લસણમાં પાણી હાલે છે. ભાઈ ગયો નાકું વારવા અને અમે જો બધા બેસી ગયા 3 જ છે કા. આવો બધા બપોરા કરવા. 6:30 જેવું થઈ ગયું આજ તો 6:30 નહીં 6:45 જેવું કા.
પોણા 7 જેવું થઈ ગયું. જો ગામમાં વાસા દાદાના મંદિરે આરતી મંડી થવા, એટલે પોણા 7 જેવું થઈ ગયું. ને આપણે આજે જે આ મરચી ને એવું બધું ઉપાડ્યું હતું ને, મરચી ને એવું ઉપાડ્યું હતું એમાં પાછું શાકભાજી બધું વાવી દીધું છે. આપણે આગળ પાછળ વાવતા જ હોય, એટલે આ વખતે વિડીયોમાં નથી લીધું. આપણે જો અહીંયા ધાણા મેથી ને પાલક ને બીટ ને એવું બધું છે, એવું પાછું વાવી દીધું. અહીંયા મેથી વાવી દીધી, પાછી મેથી વાવી દીધી. ઓલી પતે ને તો અહીંયા થઈ જાય. પછી આમાં ભીંડો, ગુવાર, સોરા અને સોરી. સોરા એટલે દાણાવાળા સોરા, અને ઓલી કૂણી સોરી. એ ટૂંકમાં એ દાણાવાળી જ હોય, પણ દેશી સોરી જે આપણે ઓલી અંકુરની આવે એ નહીં, દેશી સોરી. એટલે એ બધું વાવી દીધું. પછી બધું પાઈ દીધું. આ બધું પી ગયું, કમ્પ્લીટ બધું પી ગયું છે. આ બધું પી ગયું. પછી આપણે ધાણી વાવી દીધી. ધાણી તો છે પણ તોય પાછી વાવી દીધી. એટલે આપણે કોઈ દી ઉનાળામાં ધાણા વિના ન રહી. એટલે આગળ પાછળ આવી રીતે વાવ્યા રાખીને એટલે બધું ઓટોમેટિક થયા રાખે. એટલે આપણે મરસી ને એવું બધું જો કાઢી નાખ્યું હતું. એટલે આજે પાણીનું બધું વેત હતું, અહીંની પાણી હતું, કારણ કે લસણ પીતા વધ્યું એટલે પછી આપણે આ પાઈ દીધું. પાછળ કોબી ને એ બધું પી ગયું, ડુંગળી ને બધું એ બધું પી ગયું છે. એટલે વાવેતર થઈ ગયું. આપણે દવા છાંટવાની તી છટાઈ ગઈ, અને એમાંય તલ મીંડા છે દેખાવા પારવા. એ પહેલે દિના વાતર 6 કે 7 વાતર પીધેલા હતા ને, એમાં દેખાય છે પારવા પણ જેવા ઉપર દેખાય એવા નથી દેખાતા. થોડોક ઠંડીનો ભાગ આવે છે એટલે મને કદાચ થોડાક રોકાય એવું દેખાય છે. જે ઉપર ઉગ્યા ને એવા તો કદાચ નહીં જ ઉગે કા. તોય હવે પછી આપણા ભાગ, કારણ કે આજથી ઠંડી થોડીક પાછી દેખાણી છે. એટલે જોઈએ હવે આગળ શું થાય. આપણે લસણ બસણ બધું કમ્પ્લીટ પી ગયું. ને જો મીરા હારું પૂરો વટાઈ ગયો છે. ને અહીંયા જો ભતવારે થઈ ગયું છે, થામ વાસણ કમ્પ્લીટ. અને હવે જવાની કરી તૈયારીઓ કરે. લસણમાં જરાક તમને શક્કર મરવી દઉં કે પી ગયું. આપણે આ બધું પી જ ગયું છે કમ્પ્લીટ. ઘઉં આજ પાવા આવ્યા હતા ઘઉં, પણ પાવું પડ્યું આ બધું. ઘઉં પાવા હતા તો ઘઉંમાં પવન હતો, શેડું પવન આમથી ઉપડ્યો હતો જોરદાર. 2 વાતર પાયા ને તો બંધ કરી દેવી પડી. શું કરવાને કે ભાઈ મીંડા તો આડા પડવા, સૂઈ જવા મીંડા હતા. એટલે પછી બંધ કરી દીધા. અને આ જો લસણ બધું પી ગયું કમ્પ્લીટ. જો લસણ કેવું મસ્ત થઈ ગયું હવે. સણાય હવે જો આપણે પાકવા મીંડા ગુંડે જા બધા પાકવા મીંડા. અહીંયા તો પાણીનો અમારો વધારે રહેતો હોય, કારણ કે લસણને પાણી વધારે પાતા હોય આપણે, અને સણાને ઓછું પાતા હોય. એટલે એ આટલામાં વધુ પડતું લીલું છે. આ લીલા ખાવા થાય એ માટે. હાલ તો એમાંય મલક છે, પણ લીલા ખાવા થાય. અને આમાં હવે ટૂંક સમયમાં જા ગુંડે હવે વાઢવા દો હે, જા નકર ખરવા માંડે મીંડા પાકવા. એટલે સૈણામાં તો આમ જ થાય. સારી જમીન હોય ત્યાં થોડુંક લીલા રહીએ, અને નબળી જમીન હોય ત્યાં પહેલાં માંડે પાકવા. એટલે સૈણામાં તો આમ હોય, એકારે પાક કોઈ દી ન આવે. એકારે પછી એ રીતની જમીન હોય તો એકારે આવે, પણ તોય થોડું ઘણું તો આગળ પાછળ રીએ ગમે એમ તેમ કરો ને તોય આગળ પાછળ રીએ. હાલો તો આપણે શાકભાજીનું વાવેતર થઈ ગયું મસ્ત. અને આપણે જો કેળાની લૂમુય મસ્ત છે. જો તમે કેટલી છે. ઓલી બાજુ એક છે, એક અહીંયા છે, એક અહીંયા છે, 2 ઓલી બાજુ છે. એટલે કેળાની લૂમુય છે મસ્ત. હાલો જો મીરા સારું ખડે થોડુંક વાટ્યું છે, અને થોડાક ગાજર કાઢ્યા છે. એટલે ગાજરમાં તો આપણે સંભારા પૂરતા કાઢતા ને પછી સંભારા પૂરતા રાખીને ટૂંકમાં પછી મીરા ને ખવડાવી દેતા હોય કા. હાલો હવે જવું છે ને. આ ટ્રેક્ટર લઈને નથી આવ્યા, આ ગાડી લઈને આવ્યા છે. તો ગાડી આપણે અહીં પડી છે ને હવે ઘરે જવાની તૈયારીઓ કરી છે. તો ગાડી પડી જ છે. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. તાવજી આવજો. રામ રામ.